વલસાડના ચિંચાઈ ગામના રહેણાંક વિસ્તાર વચ્ચે ચાલતા પોલ્ટ્રી ફાર્મથી ગ્રામજનો ત્રાહિમામ. ગંદકી અને દુર્ગંધ મુદ્દે સરપંચે ફટકારી નોટિસ. વલસાડ તાલુકાના ચિંચાઈ ગામે રહેણાંક વિસ્તારમાં આવેલા એક પોલ્ટ્રી ફાર્મે સ્થાનિકોનું જીવવું દુષ્કર બનાવી દીધું છે. ચેતન મણીલાલ પટેલ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા પોલ્ટ્રી ફાર્મની અસહ્ય ગંદકી અને મરેલા મરઘાઓને કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. ગ્રામ પંચાયત દ્વારા માલિકને બીજી નોટિસ ફટકારવામાં આવે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા હવે ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વલસાડનું ચિંચાઈ ગામ અત્યારે ભયંકર દુર્ગંધ અને માંદગીના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. અહીં રહેણાંક વિસ્તારની એકદમ નજીક ચેતન મણીલાલ પટેલનું પોલ્ટ્રી ફાર્મ આવેલું છે. છેલ્લા 1 વર્ષથી આ ફાર્મની ગંદકી અને ત્યાં જ નાખવામાં આવતા મૃત મરઘાઓને કારણે રહીશોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. નવાઈની વાત તો એ છે કે આ ફાર્મની નજીકમાં જ આંગણવાડી, પ્રાથમિક શાળા અને દૂધની ડેરી આવેલી છે, જ્યાં નાના બાળકોને ગ્રામજનોની સતત અવરજવર રહેશે. સ્થાનિકોના આરોગ્યને ધ્યાને રાખીને ગામના મહિલા સરપંચ સરલાબેન પટેલે પંચાયત મારફતે પોલ્ટ્રી ફાર્મના માલિકને નોટિસ 2 પાઠવી છે અને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા આદેશ આપ્યો છે. આરોગ્ય વિભાગની તપાસમાં પણ બહાર આવ્યું છે કે ફાર્મમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવતો નથી અને મરઘાના ચરકની સફાઈ ન થતી હોવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. નિયમ મુજબ પોલ્ટ્રી ફાર્મ રહેણાંક વિસ્તારથી ઓછામાં ઓછું 500 મીટર દૂર હોવું જોઈએ, પરંતુ અહીં તમામ નિયમો નેવે મુકાયા છે. ગ્રામજનોએ આ અંગે મામલતદાર, ટીડીઓ, જિલ્લા પશુપાલન અધિકારી અને આરોગ્ય વિભાગને વારંવાર લેખિત રજૂઆતો કરી છે. ગત ગ્રામ સભામાં પણ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ જણાવ્યું છે. એટલું જ નહીં, ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ ફાર્મ દ્વારા વીજ બિલ પણ ભરવામાં આવતું નથી. વારંવારની નોટિસો છતાં અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. હવે ચિંચાઈ ગામના રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ પોલ્ટ્રી ફાર્મ કાયમ માટે બંધ કરવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશે. આ માખીને સાહેબ એટલો બધો એ છે ને કે 5 જૂને જ્યારે ગ્રામસભા હતી ત્યારે હું ગ્રામસભામાં મચ્છરદાની લાખીને અંદર બેસીને જમીને ગયેલો. અને મામલતદાર મેડમ સાહેબ હતા તો તેમને બી મેં રજૂઆત કરી. મેડમ સાહેબે મારો ફોટો વિડીયો બી લીધેલો મારો લીધેલો છે. અને મેં ત્યાં રજૂઆત કરી કે ગામમાં સભામાં કે આ તો હું માખી. આજુબાજુ બીજા ગામમાં બી પોલ્ટ્રી ફાર્મ છે પણ ત્યાં એટલી એ નથી, તે લોકો સાફ સફાઈ રાખે. અહીંયા જરા બી સાફ. અત્યારે તમને કે 2 દિવસ પહેલાં જે એટલી પવન આવે, એટલી ગંદકી આવે ને કે ઘરમાં અમારે બેસેલા હોય તો આજુબાજુ મારે પૂછવું પડે કે આ ક્યાંથી આવે એમ. આ પોલ્ટ્રી ફાર્મ બંધ કરે એ જ માંગ છે સાહેબ, અમારી બીજી કંઈ નથી. મારું નામ સરલાબેન દશરથભાઈ પટેલ, ચિંચાઈ ગ્રામ પંચાયત સરપંચથી. મારા ગામમાં પોલ્ટ્રી ફાર્મ ચાલી રહ્યું છે અને ત્યાં ગંદકી બી એટલી બધી અતિશય ગંદકી છે કે રસ્તે ચાલતા માણસો બી કહે કે આટલું આ તો શું એમ, કે આટલી બધી ગંદકી રાખે તો સરપંચશ્રી તમે કંઈ કરતા નથી. અમે એમને નોટિસ પણ આપી છે, ગ્રામ પંચાયતથી સૂચના પણ આપી દીધેલી છે અને અધિકારીઓને જાણ પણ કરેલી છે. તે છતાં કંઈ કાર્યવાહી ન થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ ચાલીશું. અને જીબીમાં પણ અમે આપી દીધેલું છે, ત્યાંથી પણ કોઈ નિર્ણય લીધો નથી. અમારા ગામની અંદર વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના દિવસે ગ્રામસભા હતી, તેમાં નોડલ અધિકારી તરીકે મામલતદાર મેડમ હતા. ત્યારથી અમારા ગામની અંદર ચેતનભાઈ મણીલાલભાઈ પટેલ એ પોલ્ટ્રી ફાર્મ ચલાવતા આવેલો છે અને ત્યાં મામલતદાર મેડમ સામે પ્રશ્ન ગામનો હતો અને એના અનુસંધાનમાં અમારી ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત પણ કરવામાં આવેલી છે. અને એટલી બધી પોલ્ટ્રી ફાર્મમાં ગંદકી, માખીઓ અને મરેલા મરઘાનો જે ત્રાસ છે એ આજુબાજુમાં અમારે 50 મીટરમાં આંગણવાડી છે અને 100 મીટરની રેન્જમાં પ્રાથમિક સ્કૂલ છે અને 50 મીટરમાં દૂધની ડેરી બી છે અને ત્યાં માખીનો એટલો બધો ઉપદ્રવ છે અને આજુબાજુમાં જાડો મોલ્લો આવેલો છે ને ખરેખર શરીર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ તકલીફ પડે એમ છે. જેથી આ બાબતમાં અમે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સાહેબ, પશુપાલન વિભાગને ચણવાઈ, પશુપાલન વિભાગ જિલ્લા પંચાયતમાં તેમજ ડીડીઓ સાહેબમાં પણ અમે લેખિતમાં આપી દીધેલું છે. આરોગ્યને પણ જાણ કરી દીધી છે અને તેમ છતાં ગ્રામ પંચાયતનો અવહેલના કરી અધિકારીઓએ આજ સુધી કોઈ પણ જાતની તપાસ કરેલ નથી. એમને અમારી તાત્કાલિક આપણા મીડિયાના માધ્યમથી એમને તાત્કાલિક આ પોલ્ટ્રી ફાર્મની તપાસ કરવામાં આવે અને એ ગેરકાયદેસર ચાલે છે એમના પર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને અમારા ગામની અંદર ગરીબ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થયેલા છે એમનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. આજનો પ્રશ્ન નથી, 2025થી ચાલુ છે. આજે કેટલો સમય થઈ ગયો, વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવેલો નથી.
તાત્કાલિક ધોરણે આના ઉપર પોલ્ટ્રી ફાર્મ પર એક્શન લેવામાં આવે અને આ 1000 રૂપિયાનું બિલ બાકી હોય તો જીવીબીના કર્મચારી તાત્કાલિક ધોરણે એક્શન લેતા હોય છે, પરંતુ વારંવાર ફરિયાદ કરવા છતાં પણ અધિકારી જીવીબીના કર્મચારી એમની પર એક્શન લેતા નથી અને એમનું ગેરકાયદેસર વર્ષોથી મીટર બિલ ભર્યા વગર પોલ્ટ્રી ફાર્મ ચાલે છે. એ જીવીબી મિલીજુલી બધીમાં એ લોકો ચલાવતા હોય એવું અમને લાગે છે. તાત્કાલિક એક્શન લેવામાં આવે અને એમનો તાત્કાલિક ધોરણે જે તે અધિકારીઓ, પશુપાલન વિભાગ હોય, તાલુકા પંચાયત હોય, મામલતદાર હોય, તમામ અધિકારીઓને અમારી આ મીડિયાના માધ્યમથી ખાસ રિક્વેસ્ટ છે કે તાત્કાલિક એનો નિર્ણય લેવામાં આવે અને અમારા આ નાના બાળકો, આજુબાજુની આંગણવાડી છે, પ્રાથમિક સ્કૂલનો આરોગ્ય સાથે ચેડા થઈ એટલે એને રોકવામાં આવે. નહીં રોકવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈને આના પર તાત્કાલિક અમને એક્શન લેવામાં આવે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.